હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા 2026 કુલ ગુણ 40 ગુણનું પેપર જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન એટલા માટે જોવાનું છે કે જેથી કરીને આપણે પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે, એનો આપણે જવાબ કેવી રીતે લખવો અને આપણે ક્યાંય માર્ક્સ ન કપાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો ક્વેશ્ચન 1, રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોનો જવાબ આપો. તો પેલું, નડાબેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ. It is developed as a tourist point by the Gujarat Tourism Department. It is known for the Seema Darshan project. It is famous for Nadeshwari Mata Temple, Indo Park border and the BSF parade. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ મોસ્ટ આઈએમપી છે એટલે આ પેરેગ્રાફ વધારે પૂછાય છે, બરાબર. એમાંથી પ્રશ્નો છે, વેર ઇઝ નડાબેટ લોકેટેડ? તો આપણે એમાં જવાબ આપ્યો છે. પહેલું જો, નડાબેટ ઇઝ લોકેટેડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ, ઉપરનું પહેલું. નડાબેટ ઇઝ નોન ફોર, શેના માટે જાણીતું? ધ સીમા દર્શન પ્રોજેક્ટ. નડાબેટ ઇઝ ફેમસ, શેના માટે પ્રખ્યાત છે? તો નડાબેટ ઇઝ ફેમસ ફોર નાડેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાર્ક બોર્ડર એન્ડ ધ બીએસએફ પરેડ. જે છેલ્લું વાક્ય બેઠું લખી નાખવાનું. હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સોલ્યુશન વાળા પેપર જોઈએ છે સર અમારે. તો મળી જશે ભાઈ પેપર, ચિંતા કરવામાં તમારે. બીજું કમેન્ટ એવી આવે છે કે અમારે ધોરણ 6 ના વિડીયો લેક્ચર જોવાના છે આગળ, તો બી મળી જશે. તો ધોરણ 5 ના તમામ વિષયના 4 5 પેપર સોલ્યુશન સાથે તમને મળી જશે. આ સિવાય વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને અત્યારે ડાઉનલોડ કરો તો તમને બધા વિષયના વિડીયો લેક્ચર મળશે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ફરી પાછા આપણે આગળ વધીએ, બરાબર. તો શું કહે છે આપણને હવે આની અંદર કે રાઇટ ડાઉન અનધર મીનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ હર લેટર ગિવન બિલો ઇટ. ટૂંકમાં નીચે આપેલા અક્ષર પરથી શરૂ થતો શબ્દ તમારે શું કરવાનો છે? લખવાનો છે, બરાબર. તો ચાલો, ટી ટોય ટાઉન, એસ સન સોંગ, એફ ફિશ ફોક્સ, એ એન્ટ એપલ, બરાબર. ત્યાર પછી જોડકા છે એ આપણે જોડવાના છે. તો કીપ, કીપ શું આવશે? સાયલેન્સ, પેલામાં ઈ. ટેક ઓફ યોર શૂઝ, બીવેર ઓફ, બીવેર ઓફ pick pocketers, don't pluck the flower, stand in a queue. ત્યાર પછી સ્ટડી ધ પિક્ચર ગિવન બિલો એન્ડ મેક 5 સેન્ટેન્સ ઓન ઇટ. આપેલા ચિત્રનો અભ્યાસ કરી તેના વિશે 5 વાક્ય તમારે શું કરવાના છે? લખવાના છે. તો ચાલો, 5 નહીં, ઘણા બધા છે. ધીસ ઇઝ અ પાર્ક, ઇટ ઇઝ અ બ્યુટીફુલ એન્ડ ક્લીન, બરાબર, પાર્ક. Neha, Vivek and Jay are practicing karate. Nirmal is riding on a toy scooter. Karuna is taking a walk in the garden. Parth and his mom are sitting on a mat on the lawn. Their pet dog is also sitting with them. Parth is playing with a big ball. Ananta is sitting on a bench and reading a book. Jasmine is taking her dog for a walk in the garden. There are many trees and flowers in the garden. There are many lamp pots too. There is a small fountain in the garden. A man is sitting on a bench near the fountain. 2 boys running behind a dog on the lawn. બરાબર. A man is taking walk in the garden. There is a small pond in the garden. There are ducks in the pond. Grandma and grandpa are sitting on the bench. Pari is riding a bicycle. બરાબર. આગળ જોઈએ. મેક ધ WH ક્વેશ્ચન વિથ ધ પ્રોપર સેન્ટેન્સ પેટર્ન. WH ક્વેશ્ચન તમારે બનાવવાના છે. ઇઝ વોટ ઇટ ટાઈમ? તો વોટ ટાઈમ ઇઝ ઇટ? નેમ યોર ઇઝ વોટ ઇઝ યોર નેમ? ગેટ અપ, ડુ, વેન ડુ યુ ગેટ અપ? ઇઝ યોર સ્કૂલ બેગ વેર?
Where is your school bag? Make a sentence from the given word. આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો. Clever. Raj is a clever boy. School. I go to school every day. Cricket. My brother plays cricket in the evening. Market. We went to the market to buy vegetables. Book. She is reading in interesting book. ચલો, complete the dialogue with proper option. યોગ્ય વિકલ્પ વડે સંવાદ છે એ તમારે શું કરવાનો છે? પૂર્ણ કરવાનો છે. તો ચાલો લઈએ. અંશુ. હેલો મિશુ, હાઉ આર યુ? તો શું જવાબ આપશે? આઈ એમ ફાઇન. અંશુ. હાઉ મેની ચોકલેટ ડુ યુ વોન્ટ? મિશુ. આઈ વોન્ટ 5 ચોકલેટ. અંશુ. વેન ડુ યુ ગેટ અપ? મિશુ. આઈ ગેટ અપ 7 AM. અંશુ. વેર ઇઝ યોર ફાધર? મિશુ. માય ફાધર ઇઝ at office. અંશુ. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? મિશુ. હર સર ઇઝ માય ઇંગ્લિશ ટીચર. ચલો, ડિસ્ક્રાઇબ ઇન 5 સેન્ટેન્સ. માય બેસ્ટ ફ્રેન્ડ વિશે 5 વાક્ય લખવાના છે. તો માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. હર નેમ ઇઝ નિર્જલા. વી બોથ સ્ટડી ઇન ધ સેમ સ્કૂલ. ધ નેમ ઓફ અવર સ્કૂલ ઇઝ ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળા સુરત. સી લિવ્સ ઇન સુરત. આઈ મીટ હર એવરી ડે આફ્ટર સ્કૂલ. હર ફેવરિટ ફૂડ ઇન પાણીપુરી. She loves to eat a lot. Her favorite game is a long jump. I always enjoy playing and studying with Nirjala. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની આપણે વાત થઈ ગઈ. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો અને મેં કીધું એમ એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી તમારે જે પણ કંઈ પ્રોબ્લેમ બધાનું સોલ્યુશન મેળવી લેશો. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.